આમ તો આખા દેશમાં કેન્દ્ર સરકારના નિયમો લાગુ પડે છે, પણ પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારના નિયમો નહીં પણ દીદીની દાદાગીરી લાગુ પડે છે. આ અમે એમ જ નથી કહી રહ્યા. આ રાજ્યમાંથી અવારનવાર આવતા હચમચાવી દેતા હિંસાની ઘટનામાં આજે ફરી એક ઘટનાનો ઉમેરો થયો છે. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં રાશન કૌભાંડ કેસમાં તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘર પર દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર કથિત રીતે લગભગ 300 લોકોએ હુમલો કર્યો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશ ખાલીમાં ઈડીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈડીની ટીમ કથિત રાશન વિતરણ કૌભાંડના સંદર્ભમાં અનેક સ્થળોએ દરોડા પાડવા ગઈ હતી. જ્યારે ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા પહોંચી હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને ટીએમસી કાર્યકર્તાઓએ ઈડી અને સીઆઈએસએફ પર હુમલો કર્યો હતો. ટોળાએ ઈડી અધિકારીઓ અને સીઆઈએફના વાહનોને પણ છોડ્યા ન હતા. તમને જણાવી દઈએ કે રાશન વિતરણ કૌભાંડના કેસમાં પશ્ચિમ બંગાળના ઈડીના દરોડા મહિનાઓથી ચાલુ છે. ઈડીએ અગાઉ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળના લાભાર્થીઓ માટે આશરે 30% પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રાશનને માર્કેટમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. જોકે તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જે પશ્ચિમ બંગાળમાં આવી રીતે ઈડી પર હુમલો થયો હોય. આની પહેલાં પણ કેન્દ્રીય એજન્સીઓની ટીમ પર હુમલો થયેલો છે, જેમાં સીબીઆઈની ટીમ પર પણ હુમલો થયો છે. ગઈ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ થયું હતું. બીજેપીના નેતાઓ પર જે રીતના હુમલા થયા તે જ બતાવે છે કે અહીં દેશનો કાયદો નહીં પણ દીદીની દાદાગીરી ચાલે છે. ના માત્ર હુમલાઓ, આ રાજ્યમાં જેટલા રાજકીય નેતાઓની હત્યા થઈ છે એ આખા દેશમાં સૌથી વધારે છે. તમને જણાવી દઈએ કે હજી પણ રાશન વિતરણ કૌભાંડમાં ઈડી દ્વારા હજી ટીએમસીના ઘણા બધા નેતાઓના ઘર ઉપર દરોડા પાડવામાં આવી શકે છે. ત્યારે આ જે હુમલો થયો છે તે બાદ હવે જોવાનું એ રહ્યું કે આના ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. તમને મારો રિપોર્ટ કેવો લાગે અમને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.